ત્રિકોણ PQRમાં ખૂણો PQR 45, QRP 45 હોય તો ત્રીજા ખૂણાનું માપ શોધો. તો આપણે ત્રિકોણ બનાવ્યો, અનિયમિત આકારનો બનેલો છે, PQ અને R. તો Q છે 45, R છે 45. તો ત્રીજો ખૂણો એટલે આપણે એનું નામ P આપ્યું, તો P શોધવાનો છે. આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો લખીએ માપ ખૂણો PQR પ્લસ માપ ખૂણો QRP પ્લસ માપ ખૂણો RPQ ઇઝ ઇક્વલ ટુ 180. PQR આપ્યો છે 45, QRP 45, ત્રીજો ખૂણો છે RPQ ગોતવાનો છે, ઇઝ ઇક્વલ ટુ 180. 45 પ્લસ 45 90 પ્લસ માપ ખૂણો RPQ ઇઝ ઇક્વલ ટુ 180. તેથી પ્લસ 90 અપોઝિટ ડિરેક્શનમાં જશે તો -90. RPQ ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 90. તેથી માપ ખૂણો RPQ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી.